આજના આ ખાસ વિશ્લેષણમાં તમારું સ્વાગત છે. આગ અને જ્વાળાઓ આપણે બધાએ જોઈ છે, રાઈટ? તે કેટલી વિનાશક હોઈ શકે છે એનો પણ આપણને ખ્યાલ છે. પરંતુ આજે આપણે એ સમજવાના છીએ કે તેની પાછળ કયું અદૃશ્ય, નાટકીય અને સાચે જ અત્યંત ભયાનક વિજ્ઞાન છુપાયેલું છે. એક એવું વિજ્ઞાન જે માત્ર સેકન્ડોમાં જ બધું ખાખ કરી શકે છે. તમે જુઓ, આગ માત્ર એક સળગતી પ્રક્રિયા નથી હોતી. તે એક બહુ જ જટિલ ભૌતિક વિજ્ઞાન છે જે પોતાના નિયમો જાતે જ બનાવે છે. તો શરૂઆત એક બહુ જ રોમાંચક અને રહસ્યમય પ્રશ્નથી કરીએ. ક્યારેય વિચાર્યું છે કે જ્યારે કોઈ આગ સાવ ધીમી પડી રહી હોય અથવા ઓલવાઈ રહી હોય એવું લાગતું હોય, ત્યારે તે અચાનક પ્રચંડ બોમ્બની જેમ વિસ્ફોટ શા માટે કરે છે? આવું કેમ થાય છે? શું આગની પણ પોતાની કોઈ છુપી રમત હોય છે? વેલ, આ પ્રશ્ન આગના છુપાયેલા અને ખતરનાક વર્તનની અસલી વાસ્તવિકતા છતી કરે છે. મોટાભાગે જે આગ સાવ નબળી લાગતી હોય છે ને, તે ખરેખર પોતાનો સૌથી મોટો હુમલો કરવાની તૈયારી કરી રહી હોય છે, જે નરી આંખે બિલકુલ જોઈ શકાતી નથી. ચાલો આ વિષયમાં થોડા ઊંડા ઉતરીએ. આજના આ સત્રમાં આપણે આગ સાથે સંકળાયેલા 3 ચોક્કસ થર્મોડાયનેમિક રાક્ષસો વિશે વાત કરીશું, જે અચાનક જ વિનાશનો અંતરે છે. આ 3 ઘટનાઓ છે. પહેલી, બેકડ્રાફ્ટ; બીજી, ફ્લેશઓવર; અને ત્રીજી, એક્સપોઝર ફાયર. ઓકે, લેટ્સ ગો. સૌથી પહેલા વાત કરીએ વિભાગ 1ની, બેકડ્રાફ્ટ, એટલે કે ઓક્સિજનનો ભયાનક વિસ્ફોટ. જ્યારે કોઈ આગ બારી બારણા બંધ હોય તેવી જગ્યામાં ફસાઈ જાય છે ને, ત્યારે તે કેવી રીતે વર્તે છે તે જાણવું અત્યંત રોમાંચક છે. જુઓ, કોઈપણ આગને સળગવા માટે 3 મૂળભૂત વસ્તુઓ જોઈએ: ગરમી, બળતણ અને ઓક્સિજન, જેને આપણે ફાયર ટ્રાયેંગલ કહીએ છીએ. હવે કલ્પના કરો કે એક બંધ રૂમમાં આગ લાગી છે. શરૂઆતમાં તે ખૂબ ઝડપથી સળગશે અને થોડી જ વારમાં રૂમનો બધો જ ઓક્સિજન વાપરી નાખશે. ઓક્સિજન ખલાસ થતાં જ આગ ધીમી પડી જાય છે. આપણને લાગે કે ભાઈ આગ તો ઓલવાઈ રહી છે. પરંતુ અસલી ખતરો તો અહીંથી જ શરૂ થાય છે. રૂમમાં અત્યંત ગરમ ધુમાડો, ન સળગેલા વાયુઓ અને બળતણ મોટા પ્રમાણમાં ભરાયેલા રહે છે. હવે રૂમની અંદર બધું જ સળગવા માટે તૈયાર છે. તાપમાન ખૂબ જ ઊંચું છે. બસ માત્ર એક જ વસ્તુની કમી છે, અને તે છે ઓક્સિજન. અંદરની આગ લિટરલી ઓક્સિજન માટે તડપી રહી હોય છે. તો સૌથી મહત્વનો મુદ્દો એ છે કે કલ્પના કરો, ફાયર ફાઇટર્સ આવી જ એક બંધ જગ્યા અથવા દરવાજા પાસે આવીને ઊભા છે. અંદર શું ચાલી રહ્યું છે તેની તેમને જરાય ખબર નથી. પરંતુ તેઓ વિસ્ફોટ પહેલાંના કેટલાક ચોક્કસ ચેતવણીના ચિહ્નો શોધે છે, અને આ ચિહ્નો ખરેખર ડરાવનારા હોય છે. સૌથી પહેલાં તો દરવાજા કે બારીની તિરાડોમાંથી કાળો અને પીળો ધુમાડો દબાણપૂર્વક બહાર આવતો હોય અને પાછો અંદર ખેંચાતો હોય, જાણે કે રૂમ પોતે કોઈ રાક્ષસની જેમ શ્વાસ લઈ રહ્યો હોય. ફાયર ફાઇટર જ્યારે ગ્લવ્સ પહેરેલા હાથે દરવાજાને અડકે છે ત્યારે તે અત્યંત ગરમ લાગે છે, જે અંદરની ભયંકર ગરમીનો સ્પષ્ટ સંકેત છે. અને સૌથી ભયાનક બાબત છે પેલો હવાનો અંદર ખેંચાતો સિસકારા મારતો અવાજ. તિરાડોમાંથી હવા અંદર જવાનો વિસલ જેવો અવાજ આવતો હોય છે. આ એ વાતની છેલ્લી ચેતવણી છે કે જો અત્યારે અચાનક દરવાજો ખુલશે ને, તો બહારથી તાજો ઓક્સિજન સીધો અંદર ધસી જશે અને 1 સેકન્ડના પણ વિલંબ વગર ભયાનક વિસ્ફોટ થશે. આખી ઘટનાને જ બેકડ્રાફ્ટ કહેવાય છે. આ ભયાનક વિજ્ઞાનને સમજવા માટે એક સાવ સામાન્ય બંધ ચૂલાનું ઉદાહરણ લઈએ. ગામડામાં પેલો બંધ ચૂલો જોયો છે ને? રાત્રે લાકડા સળગાવીને તેને સાવ બંધ કરી દો તો સવારે તે સંપૂર્ણપણે ઓળવાઈ ગયેલો અને શાંત લાગશે. પણ અંદર રાખની નીચે અત્યંત ગરમ કોલસા છુપાયેલા હશે અને પ્રચંડ ગરમી હશે. હવે જો તમે તેમાં ફૂંક મારો કે જોરથી હવા નાખો તો તેમાંથી અચાનક જ મોટી જ્વાળા બહાર આવે છે. બેકડ્રાફ્ટ બરાબર આ જ પ્રક્રિયા છે, પરંતુ તે આખા રૂમના સ્કેલ પર થાય છે. દરવાજો ખુલતાની સાથે જ આખો રૂમ એક પ્રચંડ બોમ્બની જેમ ફાટે છે, જે ફાયર ફાઇટર્સ માટે સૌથી જીવલેણ સ્થિતિ બની શકે છે. હવે જોઈએ વિભાગ 2, ફ્લેશઓવર, એટલે કે રૂમમાં અચાનક ભભૂકી ઉઠતી આગ. આ આગ લાગ્યા પછીની એક અત્યંત ભયાનક સ્થિતિ છે. અહીં ખતરો ઓક્સિજનની અછતનો નથી, પરંતુ ગરમીના અતિશય સંચયનો છે. 500થી 600 ડિગ્રી સેલ્સિયસ. આ આંકડો સાંભળીને જ ડર લાગે એવો છે, રાઈટ? જ્યારે કોઈ રૂમમાં આગ લાગે છે ત્યારે ગરમ વાયુઓ અને કાળો ધુમાડો સ્વાભાવિક રીતે જ રૂમની છત પર ભેગા થવા લાગે છે. ધીમે ધીમે આ વાયુઓનું સ્તર નીચે આવતું જાય છે અને તેમનું તાપમાન 500થી 600 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જાય છે. આ ભયંકર ગરમી છત પરથી નીચેની તરફ જાણે કોઈ અદૃશ્ય વજનદાર ધાબળો હોય તેમ દબાણ અને રેડિયેશન દ્વારા ફેંકાય છે.
જેના કારણે રૂમમાં નીચે રહેલા સોફા, લાકડાનું ટેબલ, પડદા અને પ્લાસ્ટિકની વસ્તુઓ સીધા આગના સંપર્કમાં ન હોવા છતાં અંદરથી અત્યંત ગરમ થવા લાગે છે. તેઓ સળગવાની સાવ અણી પર આવી જાય છે. અને આ વસ્તુ એક બહુ જ મોટો તફાવત બતાવે છે. સામાન્ય આગ અને ફ્લેશઓવર વચ્ચેનો તફાવત સમજવો ખૂબ જરૂરી છે. સામાન્ય આગમાં આપણે જોઈએ છીએ કે આગ એક વસ્તુ પરથી બીજી વસ્તુ પર ધીમે ધીમે ફેલાય છે. પહેલા પડદો સળગે, પછી તેમાંથી સોફામાં આગ લાગે અને પછી ટેબલ સુધી પહોંચે. પરંતુ ફ્લેશઓવરમાં આખી પ્રક્રિયા સાવ અલગ છે. તેમાં રૂમની બધી જ વસ્તુઓ પર ઉપરથી ગરમી એટલી બધી પડે છે કે તે પોતાના ઓટો ઇગ્નિશન તાપમાને પહોંચી જાય છે, એટલે કે જાતે જ સળગવા માટેના તાપમાને. પરિણામે આગ એક વસ્તુથી બીજી વસ્તુ સુધી ચાલીને નથી જતી, પરંતુ રૂમની તમામે તમામ વસ્તુઓ એક જ સેકન્ડમાં એકસાથે ભભૂકી ઉઠે છે. લિટરલી આખો રૂમ એક જ ક્ષણમાં આગના ગોળામાં ફેરવાઈ જાય છે. આ કન્સેપ્ટને વધુ સ્પષ્ટ કરવા અને મગજમાં ઉતારવા માટે રૂમને એક મોટા માઇક્રોવેવ ઓવન સાથે સરખાવી શકાય. આપણે જાણીએ છીએ કે માઇક્રોવેવ કેવી રીતે કામ કરે છે, ખરું ને? તે અદૃશ્ય મોજાઓથી વસ્તુઓને ગરમ કરે છે. વિચારો કે માઇક્રોવેવમાં લાકડા, કાગળ અને પ્લાસ્ટિકની ઘણી બધી વસ્તુઓ મૂકી છે. જો તાપમાન અતિશય વધારી દેવામાં આવે તો અદૃશ્ય ગરમીના મોજા આખા માઇક્રોવેવમાં ઘૂમવા લાગશે. એક સમય એવો આવશે કે અંદરની બધી જ વસ્તુઓ એક જ સમયે ધડાકાભેર સળગવા લાગશે. ફ્લેશઓવરમાં બરાબર આવું જ થાય છે. આખા રૂમની બધી જ વસ્તુઓ છત પરથી આવતી ભયંકર ગરમીના રેડિયેશનના કારણે અચાનક એકસાથે આગ પકડી લે છે. અહીં આગને ફેલાવવા માટે જરાય સમયની જરૂર નથી હોતી. ચાલો હવે આગળ વધીએ આપણા ત્રીજા અને અંતિમ મુદ્દા પર. વિભાગ 3, એક્સપોઝર ફાયર, ફેલાતો ખતરો. હવે આપણે એ સમજીશું કે આગ કેવી રીતે પોતાની મૂળ જગ્યાની હદ વટાવીને આસપાસના વિસ્તારોમાં બીજી આફતો સર્જે છે. જ્યારે કોઈ એક મકાન, મોટું ગોડાઉન કે વાહનમાં ભયંકર આગ લાગેલી હોય ત્યારે તે મુખ્ય આગ 3 પદ્ધતિઓથી આસપાસ ફેલાઈ શકે છે. પ્રથમ છે પ્રચંડ ગરમી, એટલે કે રેડિયન્ટ હીટ. આ ગરમી એટલી શક્તિશાળી હોય છે કે વચ્ચે આખો રસ્તો કે ગલી હોય ને તો પણ તે ગરમીના મોજા સામેના મકાનને સળગાવી શકે છે. બીજું, હવામાં ઉડતા તણખાઓ અથવા ફ્લાઇંગ એમ્બર્સ. પવન ફૂંકાતો હોય ત્યારે સળગતા લાકડાના ટુકડાઓ હવામાં ઉડીને આજુબાજુના વિસ્તારોમાં પડે છે અને નવી આગ શરૂ કરે છે. અને ત્રીજું છે સીધી જ્વાળાઓ, જે આસપાસની વસ્તુઓને સ્પર્શીને સળગાવે છે. આ અદૃશ્ય અને દ્રશ્ય પદ્ધતિઓથી એક આગ આખા વિસ્તારને પોતાની લપેટમાં લઈ શકે છે. આ આખી પરિસ્થિતિ ફાયર ફાઇટર્સ માટે એક અત્યંત મુશ્કેલ અને માનસિક રીતે પડકારજનક મૂંઝવણ ઊભી કરે છે. જ્યારે તેઓ ઘટના સ્થળે પહોંચે છે ત્યારે તેઓએ સૌથી પહેલાં મુખ્ય આગનું મૂલ્યાંકન કરવું પડે છે. પરંતુ તમને જાણીને કદાચ આશ્ચર્ય થશે કે ઘણીવાર તેમની પ્રથમ પ્રાથમિકતા સામે ભભૂકી રહેલી મુખ્ય આગને બુઝાવવાની નથી હોતી. હા, સાચું સાંભળ્યું. તેના બદલે તેઓ આસપાસની ઇમારતોને આ એક્સપોઝર ફાયરથી બચાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તેઓ બાજુના મકાનો પર પાણી છાંટીને તેને ઠંડા રાખવાનો પ્રયાસ કરે છે. આ થોડું સમજની બહારનું એટલે કે કાઉન્ટર ઇન્ટ્યુટિવ લાગે છે, જ્યાં તેઓ સળગતી ઇમારતને થોડીવાર માટે અવગણીને બાકીના વિસ્તારને બચાવવાનું પસંદ કરે છે. કારણ કે જો તેઓ આજુબાજુનું રક્ષણ ન કરે ને તો આગ આખા શહેર કે વિસ્તારમાં અંકુશ બહાર ફેલાઈ શકે છે. ચલો જોઈએ કે આ કેવી રીતે વિકસે છે. એક ઉદાહરણથી આ વાત સાવ સ્પષ્ટ થઈ જશે. ધારો કે શિયાળામાં એક ખુલ્લા મેદાનમાં એક મોટી હોળી પ્રગટાવવામાં આવી છે. જ્વાળાઓ ખૂબ મોટી હોય તો દૂર ઊભેલી વ્યક્તિને આગ સીધી અડતી ન હોવા છતાં થોડા અંતરેથી પણ ચહેરા પર ભયંકર ગરમીનો અનુભવ થાય છે, રાઈટ? હવે વિચારો કે આ હોળીથી 10 કે 15 ફૂટ દૂર સૂકા ઘાસનો એક ઢગલો પડેલો છે. સીધી જ્વાળા ત્યાં પહોંચતી જ નથી, પરંતુ માત્ર એ પ્રચંડ રેડિયન્ટ ગરમીના કારણે અથવા પવનથી ઉડીને આવેલા કોઈ એક નાના તણખાથી તે સૂકું ઘાસ અચાનક સળગી ઉઠે છે. અહીં હોળી એ મુખ્ય આગ છે અને ભૌતિક અંતર હોવા છતાં ઘાસમાં લાગેલી આગ એ એક્સપોઝર ફાયર છે. બજારોમાં જ્યારે એક દુકાનમાં આગ લાગે અને ગરમીથી 2 દુકાન છોડીને આવેલી બીજી દુકાન સળગી ઉઠે ત્યારે તે આ જ એક્સપોઝર ફાયરનું બેસ્ટ ઉદાહરણ છે. આજના આ વિશ્લેષણના અંતે તમારા મનમાં એક વિચારવા જેવો પ્રશ્ન છોડી જઈએ છીએ. આપણે જોયું કે બેકડ્રાફ્ટમાં છુપાયેલો ઓક્સિજન ખેલાડી છે, ફ્લેશઓવરમાં ઉપરથી પડતી ગરમીનો ધાબળો છે અને એક્સપોઝર ફાયરમાં દૂર સુધી પહોંચતી રેડિયન્ટ ગરમી છે. આ ત્રણેય ભયાનક રૂપો સમજ્યા પછી એક વાત તો સ્પષ્ટ થાય છે કે આગમાં માત્ર દેખાતી જ્વાળાઓ જ આપણી દુશ્મન નથી હોતી. શું આ અદૃશ્ય ગરમી અને થર્મોડાયનેમિક્સ જ વિનાશના સાચા માસ્ટરમાઇન્ડ છે? આગના આ છુપાયેલા અને અદૃશ્ય જોખમો ખરેખર આપણને વિચારવા મજબૂર કરે તેવા છે.
આગ સાથેની લડાઈ એ માત્ર પાણી છાંટવાની ક્રિયા નથી, પરંતુ આખું એક વિજ્ઞાન સમજવાની લડાઈ છે, અને આ જ્ઞાન જ આપણો સૌથી મોટો અને અસરકારક બચાવ છે. તો આજના આ વિશ્લેષણમાં જોડાવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.